અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માણાવાવ ગામમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વન્ય પ્રાણીના હુમલામાં એક નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર રામકુભાઈ વલકુભાઈ વાળાની વાડીમાં પરપ્રાંતીય ખેતમજૂર તરીકે કામ કરતા ઈશ્વરભાઈ કટારાનો 5 વર્ષીય પુત્ર ધવલ ગામની સીમમાં રમતી વખતે સિંહણનો શિકાર બન્યો હતો। નરભક્ષી બનેલી એક સિંહણે અચાનક બાળક પર હુમલો કર્યો અને તેને ફાડી ખાધો હતો। આ ભયાનક ઘટનામાં બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। મૃતક બાળક ધવલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચલાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા નરભક્ષી સિંહણને તાત્કાલિક પકડી પાડવા માટે વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી છે। ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયેલો છે અને વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। આ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવન વચ્ચેના સંઘર્ષના મુદ્દાને ઉજાગર કર્યો છે। મને જ્યારે ટેલિફોનિક જાણ થઈ કે અમારું બાજુનું ગામ એટલે માણાવાવ રામકુભાઈ વલકુભાઈ વાળા એમની વાડી ઉપર પરપ્રાંતીય મજૂર ધવલભાઈ ઈશ્વરભાઈ કટારા જે બાળક જેમનો 5 વર્ષ હોય સાંજના સમયે વાડીએ વાગ્યું રાખીને લોકો રહેતા હોય તો વન્ય પ્રાણીએ હિંસક હુમલો કરતા 5 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થયું છે અને હોસ્પિટલ ખાતે એમની આગળની કાર્યવાહી ચાલી રહી છે। અમને ટેલિફોનિક જાણ થતાં અમારી ટીમ સાથે ડૉક્ટરો સતત અહીંયા ઉપસ્થિત રહ્યા અને ફોરેસ્ટ વિભાગની ટીમ, પોલીસ વિભાગની ટીમ બધા અહીંયા ઉપસ્થિત હોય અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા એની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। વિસ્તારમાં માણાવા ગામે જે સિંહણે એક હુમલો કર્યો છે ને 5 વર્ષના બાળકને ફાડી ખાધું છે, એને આજરોજ દવાખાને લઈને આવ્યા એટલે મને ફોન આવ્યો એટલે હું આજરોજ દવાખાને હાજર છું। પછી બીજા નંબરમાં કે અગાઉ જે બનાવ બન્યો હતો ગોપાલ ગામમાં ત્યારે પણ સિંહણે જ મારણ કરેલું હતું, પણ આ વન્ય પ્રાણી બતાવીને ખોટા પંચકામો કરીને જંગલ ખાતું છે એ બધું હાવ ખોટું લોલમ લોલ હાકીને દીપડાને એકવાર પૂરી દેશ પાંજરે અને દીપડાને પછી છૂટો મૂકી દે છે। બાકી ગઈ વખતે જે ગોપાલગ્રામમાં બનાવ બન્યો હતો ત્યારે પણ સિંહણ હતી, આજરોજ આ જે બનાવ બન્યો છે ત્યાં પણ સિંહણ જ હતી। એના માતા પિતા વાલીઓ બધાએ કીધું કે સિંહણ છે, એટલે થોડુંક મારી સરકારને વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન દે।